કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. દેશના સૌથી મોટા સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો આજે વિજય થયો. ઇફકોની ચૂંટણી થઈ અને જયેશ રાદડિયા 114 વોટ સાથે આજે ચૂંટણી જીતી ગયા. પરંતુ ત્યારબાદ CR પાટીલનું જે નિવેદન આવ્યું તે નિવેદને જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીયા બંને માટે સવાલ ઊભા કરી દીધા. CR પાટીલે શું કહ્યું તે પહેલા સાંભળીએ અને જાણીશું એ શબ્દ પાછળ ઈલુની જે રાજનીતિ છે તેની પાછળના કારણોને. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે. અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ. શું જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી વચ્ચે ઈલુ રાજનીતિ ચાલી રહી છે? કારણ કે આવા આરોપ CR પાટીલે લગાવ્યા છે. CR પાટીલનું કહેવું છે કે પક્ષે જ્યારે નક્કી કર્યું હોય કે કોઈ એક નેતાને એક જ પદ આપી શકાય, તેવામાં જયેશ રાદડિયા જ્યારે MLA પણ છે તો તેમને સહકારી ક્ષેત્રે પદ ન મળી શકે અને એટલા માટે થઈને જ પાર્ટીએ બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું. પરંતુ આ જે ઈલુ રાજનીતિ છે તેના કારણે જયેશ રાદડિયાનો વિજય થયો છે. CR પાટીલને આમ તો ગમ્યું નથી, કારણ કે પક્ષે જે રાજનીતિ તહેત મેન્ડેટ આપ્યું છે તે મેન્ડેટ તો બિપિન ગોતાને આપવામાં આવ્યું હતું અને કહેવાતું પણ હતું, કારણ કે બિપિન ગોતા જે કહેવાય છે કે અમિત શાહના ખૂબ નજીકના માણસ છે અને તેમની જગ્યાએ જયેશ રાદડિયા જેમણે અપક્ષમાં આ ફોર્મ ભર્યું. હાલાકી દિલીપ સંઘાણી તો સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે જયેશ રાદડિયાએ પહેલા જ ફોર્મ ભરી દીધું હતું. પાર્ટીએ એમના ફોર્મ ભર્યાના 3 દિવસ બાદ મેન્ડેટ આપ્યું. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની બગાવત જયેશ રાદડિયા દ્વારા નથી કરવામાં આવી. પરંતુ અહીંયા આપને જણાવી દઈએ કે જયેશ રાદડિયા એ વિઠ્ઠલ રાદડિયાનો દીકરો છે અને વિઠ્ઠલ રાદડિયા એવા નેતા છે સૌરાષ્ટ્રના જેના માટે એકવાર નરેન્દ્રભાઈએ જ કહ્યું હતું કે પવનની વિરુદ્ધ દિશામાં ચાલે છે અને માટે જ તેમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા અને તેમના માટે હું ખુદ અહીંયા આવેલો છું. અને તેવામાં હવે જયેશ રાદડિયા પણ આ પવનની વિરુદ્ધ દિશામાં ચાલતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પાર્ટીની મેન્ડેટની વિરુદ્ધમાં જયેશ રાદડિયા આજે ઇફકોની જે ચૂંટણી છે તે ચૂંટણીની અંદર જીતી ગયા છે. હવે પાર્ટી શું કરી રહી છે તે પણ જોઈશું, કારણ કે પાર્ટી એ શિસ્તમાં માને છે અને શિસ્તબદ્ધ પાર્ટીની વિરુદ્ધમાં ગયેલ જયેશ રાદડિયાની ખિલાફ શું પાર્ટી કોઈ કાર્યવાહી કરશે? આગળ આપણે દરેક અપડેટ લઈશું. આપ શું વિચારો છો આના માટે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.